नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 માં આજે યુનિટ 5 ના બીજા ભાગની શરૂઆત કરીશું। આપણે પહેલા ભાગની અંદર ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, તેમની અંદર શું નાખવામાં આવે છે, એનું પ્રમાણ કેટલું હોય છે, એના વિશે આપણે વાત કરી। ચાલો હવે આપણે આગળ જોઈએ કે પાઠની અંદર વધારે આગળ શું રસપ્રદ માહિતી આપેલી છે। तो जो આપણે બીજા પેરેગ્રાફમાં જે પાછળના પન્ને પહોંચ્યા હતા અહીંયાથી શરૂઆત કરીશું। હાવેવર with the development of modern chemistry, light and color effects have become common in fireworks show. However, with the development of modern chemistry, એટલે કે આધુનિક રસાયણના વિકાસથી, however એટલે તેમ છતાં પણ, light and color effects have become common in fireworks, એટલે કે પ્રકાશ અને રંગો ફટાકડામાં સામાન્ય બની ગયા છે। એટલે કે પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની ગયા છે। ફરીથી ગુજરાતી કરીશું। તેમ છતાં પણ આધુનિક રસાયણના વિકાસથી પ્રકાશ અને રંગોની અસરો ફટાકડામાં સામાન્ય બની ગયા છે। કે ભાઈ જે પ્રમાણમાં આપણે રેશિયો રાખ્યો તો જે જૂના પ્રમાણમાં જેની ઉત્પાદનની પ્રક્રિયા હતી એનાથી અત્યારે થોડીક વિપરીત અસર છે। એટલે કે જેમ જેમ વિકાસ થતો ગયો આધુનિક રસાયણો, એટલે કે જેમ જેમ રસાયણનો ઉપયોગ વધારે થતો ગયો એમ એમ ફટાકડાની અંદર સુધારા આવતા ગયા છે। ત્યાર પછી ઇન ધ લાસ્ટ સેન્ચ્યુરી, છેલ્લી સદીમાં એટલે કે છેલ્લી એક સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે ઊંચા તાપમાને સળગી, which burn at high temperature એટલે કે જે ઊંચા તાપમાને સળગીને તેજસ્વી પ્રકાશને બહાર ફેંકે છે। ઇમિટિંગ બ્રાઇટ લાઇટ એટલે કે તેજસ્વી પ્રકાશને બહાર ફેંકે છે તે, અહીંયા આપણે લાઇટ પછી તે લેવાનું થશે, અલ્પવિરામ આવીએ, તે ફટાકડાના તેજસ્વીતામાં નાટ્યાત્મક સુધારો કરે છે। એટલે કે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ એટલે કે નાટ્યાત્મક સુધારો કરે છે। બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓની તેજસ્વીતામાં। ફરીથી આખી લીટીનું ગુજરાતી કરશું। છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે ઊંચા તાપમાને સળગીને ચમકતો પ્રકાશ બહાર ફેંકે છે તે ફટાકડાની તેજસ્વીતામાં નાટ્યાત્મક સુધારો કરે છે। ત્યાર પછી સિમિલરલી એવી જ રીતે કલર્સ ટુ આ રેસન્ટ ડેવલપમેન્ટ એટલે કે રંગો પણ હાલમાં વિકાસ પામ્યા છે। સિમિલરલી એટલે એવી જ રીતે કલર્સ ટુ આર રેસન્ટ ડેવલપમેન્ટ એટલે કે રંગો પણ વિકાસ પામ્યા છે। ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેક્નિક્સ વેર આઇડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ। મુખ્ય રંગો, પ્રિન્સિપલ કલર એટલે મુખ્ય રંગો, ઇમિટર્સ એટલે બહાર ફેંકે છે, ઇન પાયરોટેક્નિક્સ એટલે પાયરોટેક્નિક્સમાંથી નીકળતા મુખ્ય રંગો વેર આઇડેન્ટિફાઈ એટલે શોધવામાં આવ્યા હતા આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ એટલે કે દાયકાના સંશોધન પછી, એક દશકો તમે સંશોધન કરો ને ત્યાર પછી એના રંગોની શોધ કરવામાં આવી હતી। ફરીથી પાયરોટેક્નિકમાંથી બહાર નીકળતા મુખ્ય રંગો દાયકાના સંશોધન પછી શોધવામાં આવ્યા હતા। These colors are formed one of two ways, luminescence and incandescence. આ રંગો બે પ્રકારના હોય છે, એટલે કે આ રંગો બે રીતે બનાવેલા હોય છે, એક લ્યુમિનેસન્સ અને બીજું ઇન્કેન્ડેસન્સ। બે શબ્દો અઘરા છે, બે ત્રણ વાર બોલજો એટલે તમને ધ્યાનમાં આવી જશે। લ્યુમિનેસન્સ એન્ડ એટલે કે અને ઇન્કેન્ડેસન્સ આ બંને પ્રકારમાંથી એક પ્રકારે કોઈ પણ એક રીતે રંગ બનાવવામાં આવેલા હોય
છે। ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, એટલે કે ઇનકેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ ટુ મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો। ઇનકેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે। ઇનકેન્ડેસન્ટ એટલે ખૂબ જ વધારે પ્રકાશિત થતો રંગ એવો હોય એને ઇનકેન્ડેસન્ટ લાઇટ કહેવાય। એટલે કે ઇનકેન્ડેસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે કે જ્યારે પદાર્થ ખૂબ જ વધારે ગરમ થાય છે કે જે પ્રકાશવાનું શરૂ કરે છે। બિગિન્સ ટુ ગ્લો એટલે કે પ્રકાશવાનું શરૂ કરે છે। હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો। હીટ એટલે કે ગરમી, કોઝિસ એટલે ગરમીના કારણે, ધ સબસ્ટન્સ એટલે પદાર્થ, ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે કે ગરમ અને પ્રકાશિત થવાનું શરૂ થાય છે। ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, ઇમિટિંગ ઇન્ફ્રારેડ ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર। હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે કે ગરમીના કારણે પદાર્થ ગરમ અને પ્રકાશવાનું શરૂ થાય એટલે કે પ્રકાશવા લાગે છે। શરૂઆતમાં ઇન્ફ્રારેડ બહાર ફેંકે છે, પછી એ રંગનું નામ છે ઇન્ફ્રારેડ બહાર ફેંકે છે, પછી એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર એટલે કે જ્યારે તે ખૂબ જ વધારે ગરમ થાય છે ત્યારે લાલ, નારંગી, પીળો અને સફેદ પ્રકાશ બહાર ફેંકે છે। પહેલાં શરૂઆતમાં ઇન્ફ્રારેડ પ્રકાશ બહાર ફેંકે છે અને ત્યાર પછી આવા જુદા જુદા કલરના પ્રકાશ બહાર ફેંકે છે। આપણે મિત્રો ફટાકડા ફોડતા હોય ત્યારે આપણે જોઈએ જ છીએ કે કેવા કેવા અલગ અલગ પ્રકારના જે શાવર આવે છે, શાવર એટલે કે ફુવારા, આપણે જેને દેશી ભાષામાં ભંભોટીએ કહીએ છીએ, એની અંદરથી જુદા જુદા પ્રકારના પ્રકાશ બહાર ફેંકાય છે। એની પાછળનું કારણ આ ઇન્કેન્ડેસન્ટ લાઇટના કારણે થાય છે કે જે ખૂબ જ વધારે ગરમ કરવામાં આવે ત્યારે આવા આવા પ્રકારના રંગો બહાર નીકળે છે। ત્યાર પછી વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રણ કરવામાં આવે છે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ। મેનિપ્યુલેટેડ એટલે કે ચાલાકીથી વાપરવું। વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રણ કરવામાં આવે છે ત્યારે તેના ધાતુના પદાર્થના પ્રકાશને યોગ્ય સમયે, પ્રોપર ટાઈમ એટલે યોગ્ય સમયે ઈચ્છિત રંગમાં ચાલાકીથી વાપરી શકાય છે। કેન બી મેનિપ્યુલેટેડ એટલે કે ચાલાકીથી વાપરી શકાય છે। ફરીથી ગુજરાતી, જ્યારે ફટાકડાના તાપમાનને નિયંત્રણ કરવામાં આવે છે ત્યારે તેના ધાતુના પદાર્થના પ્રકાશને યોગ્ય સમયે ઈચ્છિત રંગમાં ચાલાકીથી વાપરી શકાય છે। ત્યાર પછી ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન। ફ્યુલ એટલે કે ગન પાવડર એવું તમને કૌંસમાં આપેલું છે, જે એક પ્રકારનો બ્લેક પાવડર પણ કહેવામાં આવે છે। ફરીથી, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, જ્યારે ઈંધણને ગરમી આપવામાં આવે છે ત્યારે વેન હીટ ઇઝ એપ્લાઇડ એટલે કે ગરમી આપવામાં આવે છે ટુ ફ્યુલ એટલે ઈંધણને, જ્યારે ઈંધણને ગરમી આપવામાં આવે છે ત્યારે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગી ઉઠે છે। ફરીથી આખી લીટીનું, કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે જ્યારે
ઈંધણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગી ઉઠે છે. હાવેવર, તેમ છતાં પણ, because the fuel is packed tightly to keep the heat in, the burning takes place all of a sudden. તેમ છતાં પણ, because the fuel is packed tightly to keep the heat in, ગરમીને અંદર રાખવા ઈંધણને મજબૂત રીતે પેક કરાયેલ હોવાને કારણે the burning takes place all of a sudden, એકાએક તે સળગી ઉઠે છે. બર્નિંગ ટેક પ્લેસ એટલે સળગી જવું. ફરીથી, તેમ છતાં પણ ઈંધણને ગરમીને અંદર રાખવા મજબૂત રીતે પેક કરાયેલ હોવાને કારણે તે એકાએક સળગી ઉઠે છે. છે કે જ્યારે તે સળગી ઉઠે ત્યાર પછીની વાત, તો કે ઇટ કોઝિસ ધ કેરેક્ટેરિસ્ટિક લાઉડ નોઇઝ, તે અથવા તો તેના કારણે, ઇટ કોઝિસ એટલે તેના કારણે, કેરેક્ટેરિસ્ટિક લાઉડ નોઇઝ એટલે કે લાક્ષણિક મોટો ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. તે લાક્ષણિક મોટો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. The actual manufacturing process of firework is simple. ફટાકડાની વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયા, ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ધ ફાયરવર્ક એટલે કે ફટાકડાની વાસ્તવિક ઉત્પાદન પ્રક્રિયા સરળ છે. ઇઝ સિમ્પલ એટલે કે સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર fuel, binder, oxidizer and few other materials. કાચી સાધન સામગ્રી, રો મટીરિયલ એટલે કાચો સામાન, રિક્વાયર્ડ એટલે જરૂર હોય છે, કયો તો કે ઈંધણ, ફ્યુઅલ એટલે ઈંધણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેનો સામાન, ઓક્સિડાઇઝર્સ એટલે ઓક્સિડાઇઝર્સ એ એક પ્રકારનું સળગાવવા માટેનું વપરાતું એક કેમિકલ છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા થોડાક પદાર્થો. ફરીથી, જરૂરિયાતનો કાચો માલ ઈંધણ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર્સ અને બીજા થોડાક પદાર્થો હોય છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર એટલે કે સાધન સામગ્રીને અંદર ભરવાનું હોય એને ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ, દળી અને સારી રીતે મિશ્રણ કરી નાખવામાં આવે છે. ત્યાર પછી ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ મશીન from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. The ingredients એટલે કે સાધન સામગ્રીઓને આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ એટલે કે સારી રીતે દળી અને મિશ્રણ કરી નાખવામાં આવે છે. ત્યાર પછી ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એ મિશ્રણને મશીનમાંથી ધક્કો મારવામાં આવે છે. ફ્રોમ વિચ કે જેમાંથી ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ એટલે કે લાંબા વીંટા અથવા તો પટ્ટીઓ બહાર આવે છે અને પછી રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ ફ્યુઝ અને પછી દિવેટથી એટલે કે જે આપણી વાટ આવી વિથ ફ્યુઝ એટલે દિવેટથી કાર્ડબોર્ડ એટલે કે પૂઠું અથવા તો જૂના છાપાની અંદર ગોળ વીંટાળવામાં આવે છે. ધેન રોલ્ડ એટલે ગોળ ગોળ વીંટાળવામાં આવે છે. ફરીથી, સાધન સામગ્રીઓને સારી રીતે દળી અને મિશ્રણ કરવામાં આવે છે. મિશ્રણને એક મશીનમાંથી ધક્કો મારવામાં આવે છે કે જેમાંથી લાંબા વીંટા અથવા તો પટ્ટીઓ બહાર આવે છે અને પછી દિવેટની સાથે તેને પૂઠું અથવા તો જૂના છાપાની અંદર વીંટાળવામાં આવે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. આ ટૂંક નોંધની પહેલી લીટી આવી છે, તમારે અહીંયા પહેલી લીટીમાં આવશે. આઈએમપી ટૂંક નોંધ છે પાયરોટેકનિક્સની, તમારે બધાએ ફરજિયાત પાકી કરવાની છે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપશે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર.
આ ટૂંકનોમની છેલ્લી લીટી આવશે. પહેલી લીટી તો આગળ આવી ગઈ છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તે આગની સાથે કામ કરે છે. ઇટ ડીલ્સ વિથ ફાયર એટલે તે આગ સાથે કામ કરે છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગો. ઇઝ નટોરિયસ એટલે કુખ્યાત છે. જેમ આપણે ફેમસનું વિરોધાર્થી. ફેમસ એટલે પ્રખ્યાત થાય. આ નટોરિયસ એટલે કુખ્યાત, પ્રખ્યાતનું વિરોધાર્થી. ઉદ્યોગ કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ એટલે કે તેના અકસ્માતો માટે. ઉદ્યોગો તેના અકસ્માતો માટે કુખ્યાત છે. USA હોય, જાપાન હોય કે ભારત હોય. US, જાપાન હોય અથવા તો ભારત હોય, ઉદ્યોગો તેના અકસ્માતો માટે કુખ્યાત છે. મિત્રો, જ્યાં ફટાકડા બનાવવામાં આવે છે એ ફટાકડાઓ બનાવનારની જે હાલતો હોય છે એ એક વખત તમે ઇન્ટરનેટમાં સર્ચ કરી જોજો. આપણે અહીંયા શિવાકાશી, તમિલનાડુનું જે શિવાકાશી છે અહીંયા ફટાકડાઓ બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે. તમે ઇન્ટરનેટની અંદર શોધ કરશો એટલે તમને એની પૂરી માહિતી આપવામાં આવશે. અને એ વ્યક્તિઓની શરીરની રચનાઓ જોજો, એમના હાથ જોજો, એવું બધું તમને અંદર બતાવવામાં આવેલું હશે. તમે એકવાર સર્ચ મારી અને જોઈ લેજો કે ફટાકડા ફોડતા પહેલાં આ માહિતી લેવી જરૂરી છે. ત્યાર પછી જોઈએ તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો કે મિશ્રણ ઇઝ સ્ટેબલ એટલે સુરક્ષિત હોય છે. ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય જો તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. જો